મિત્રો આજે ડુંગળીની અંદર ખૂટિયા આવી ગયા તે ડુંગળીમાં બહુ નુકસાન કર્યું છે અને આ બાજુ કોબીમાં પણ આખલા આવી ગયા હતા. જો આ ડુંગળી ખાઈ ગયા છે, બટકી નાખી છે. જો ભાગીને ભૂકો ડુંગળીમાં લડેલા છે એટલે ભાગીને ભૂકો બોલાવી દીધો છે કોબીનો અને ડુંગળીનો. જો આ કોબીના દડા હવે કાપવાની તૈયારીમાં હતા. એમાં વરસાદના કારણે બહુ નુકસાન થયું છે મિત્રો. જો માંડવી ખેતરમાં ઉગી ગઈ છે. જો આની વેદના એક ખેડૂત જ જાણી શકે મિત્રો. આ છે આ વાંસનું ઝાડ છે મિત્રો. આ લાકડીઓ બનાવવામાં આનો ઉપયોગ થાય છે. પહેલાના જમાનામાં બળદને હાંકવા માટે પરોણા બનાવતા હતા. અત્યારે તો ટ્રેક્ટરની સિસ્ટમ થઈ ગઈ એટલે પરોણાનો બહુ ઉપયોગ થતો નથી મિત્રો. જો આગનું ઝાડ વરસાદના કારણે કપાસની અંદર બહુ નુકસાન થયું છે. કપાસ ખરવા માંડ્યો છે, હેઠો પડવા માંડ્યો છે અને ઉગવા પણ માંડ્યો છે. હવે વરસાદ બંધ થાય તો સારું મિત્રો. જુઓ કપાસિયા હાવ પોસા પડી ગયા છે મિત્રો. વરસાદના કારણે બહુ નુકસાન છે.